સીબીઆઈના નવા વડા તરીકે અનિલ સિન્હાની નિમણૂક કરવામાં આવી છે। 1979ના બેન્ચના આઈપીએસ ઓફિસર અનિલ સિન્હાનો સીબીઆઈના વડા તરીકેનો કાર્યકાળ 2 વર્ષ સુધીનો રહેશે। આ પહેલા રણજીત સિન્હા પોતાનો વિવાદિત ઇતિહાસ લઈને નિવૃત્ત થયા છે। સીબીઆઈ ઓફિસમાં રણજીત સિન્હાએ પોતાની વિદાય પહેલા પોતાના તમામ સાથીઓને મળ્યા હતા। નવા સીબીઆઈના વડા તરીકે કોની નિયુક્તિ કરવી તે અંગે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ એક બેઠક યોજી હતી। આ બેઠકમાં અનિલ સિન્હાના નામ પર અંતિમ મહોર લગાવવામાં આવી હતી। મંગળવારે મળેલી આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એચ.એલ. દત્તુ અને કોંગ્રેસના સંસદીય દળના નેતા મલ્લિકા અર્જુન ખડગેએ પણ હાજરી આપી હતી। જોકે પહેલીવાર લોકાયુક્ત કાયદા પ્રમાણે સીબીઆઈના વડાની નિયુક્તિ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સીબીઆઈમાં નિયુક્ત પહેલા અનિલ સિન્હા કેન્દ્રીય સતર્કતા આયોગના સચિવ હતા। આ સિવાય અનિલ સિન્હાએ સ્પેશિયલ બ્રાન્ચમાં પણ પોતાની સેવા આપી હતી। મનોવિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા અનિલ સિન્હાને વર્ષ 2000માં પોલીસ મેડલ અને 2006માં રાષ્ટ્રપતિ પોલીસ પદક આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।